હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બી હેલ્ધી. આજ આપણે આ વિડીયોમાં ખજૂર વિશે વાત કરવાના છીએ. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે પેલું બેલ આઇકન પણ દબાવજો, જેથી પછીનો વિડીયો જ્યારે પણ અપલોડ કરવામાં આવે તો સરળતાથી મળી રહે. તો ચાલો શરૂ કરીએ. ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડી અને સુધિંગ હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ ભરપૂર હોય છે. જે લોકોને વજન વધારવું હોય છે તે ખજૂરનું સેવન કરી શકે છે. ખજૂર ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ તેનું સેવન કેવી રીતે કરવું, કેટલી માત્રામાં કરવું, ક્યારે કરવું, આ બધું જ જાણવું પણ જરૂરી છે. ચાલો જાણીએ, ખજૂરને પલાળીને ખાવી જોઈએ કે સૂકી? શું છે ખજૂર ખાવાના ફાયદા? ખજૂર એક નેચરલ સ્વીટનર છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ભૂરા રંગની ખજૂર ખાવામાં ખૂબ જ મુલાયમ હોય છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે. તેમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ, કાર્બોહાઈડ્રેટ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. ખજૂર હાર્ટ અને ફેફસાને સ્વસ્થ રાખે છે. જો કે ડાયાબિટીસના દર્દીઓએ ખૂબ જ ઓછા સમયમાં ખજૂરનું સેવન કરવું જોઈએ, નહીંતર બ્લડ શુગરનું લેવલ વધી શકે છે. તો ચાલો શરૂ કરીએ ખજૂર ખાવાના ફાયદા. કબજિયાતની સમસ્યા હોય તેમણે ખજૂર ખાવી જોઈએ. તે કબજિયાતથી બચાવે છે. તમને હૃદય સંબંધિત સમસ્યાઓથી દૂર રાખે છે. ખજૂર હાર્ટ હેલ્થમાં સુધારો કરે છે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને હેલ્ધી અને ગુડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે. જો તમે હાડકાની સમસ્યાથી બચવા માંગતા હોય તો ખજૂરનું સેવન કરો. તે હાડકાના સ્વાસ્થ્યને સુધારે છે. બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. જો બીપી ખૂબ જ વધી જતું હોય તો તેને ઘટાડવા માટે ખજૂર ખાવી જોઈએ. ખજૂર તમારા મગજના સ્વાસ્થ્યને પણ સુધારે છે. યાદશક્તિ વધારે છે. વૃદ્ધાવસ્થામાં થતી મગજ સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. શારીરિક નબળાઈ અને થાક દૂર કરવા માટે તમે ખજૂરનું સેવન કરી શકો છો. જે લોકોને એનિમિયાની સમસ્યા હોય તેમણે ખજૂરનું સેવન કરવું જોઈએ. જો તમે ખૂબ પાતળા છો તો ખજૂર સ્વાસ્થ્ય વજન વધારવા માટે મદદ કરે છે. પાઇલ્સની સમસ્યામાં ખજૂરનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. સોજાને રોકવા અને હેલ્ધી પ્રેગ્નન્સી માટે ખજૂર ખાવી ખૂબ જ ફાયદાકારક છે. એટલું જ નહીં, ખજૂર ત્વચા અને વાળના સ્વાસ્થ્યને પણ સુધારે છે. બાળકોને ખજૂર ખવડાવો, તેનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. ખજૂર ખાવાનો યોગ્ય સમય કયો છે? તમે સવારે વહેલા ખાલી પેટ ખજૂર ખાઈ શકો છો. બપોરે મિડડે સ્નેક તરીકે ખજૂર ખાઈ શકાય છે. જ્યારે પણ તમને મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે ખજૂર ખાઓ. વજન વધારવું હોય તો રાત્રે સૂતા પહેલા ઘી સાથે ખજૂર ખાઓ. પાણીમાં પલાળીને ખજૂર ખાવાના ફાયદા. તમે ખજૂરને સૂકી અથવા પાણીમાં પલાળીને ખાઈ શકો છો. જ્યારે તમે ખજૂરને પલાળો છો ત્યારે તેમાં હાજર ટેનિન, ફાઇટિક એસિડ બહાર નીકળી જાય છે. આ રીતે આપણે ખજૂરમાં રહેલા પોષક તત્વોને સરળતાથી શોષી શકીએ છીએ. ખજૂર પલાળીને ખાવાથી તે લઘુ એટલે કે પચવામાં સરળ બને છે. આવી સ્થિતિમાં જો તમે ખજૂર ખાવા માંગતા હોય અને તેના પૌષ્ટિક તત્વો મેળવવા માંગતા હોય તો ખજૂરને પાણીમાં 8 થી 10 કલાક સુધી પલાળી રાખો અને જમતા પહેલા ખાઓ. એક સમયે કેટલી ખજૂર ખાવી જોઈએ? શરૂઆતમાં દરેક વ્યક્તિએ માત્ર 2 ખજૂર ખાવી જોઈએ. જે લોકો વજન વધારવા માંગે છે તેઓએ દરરોજ 4 ખજૂર ખાઈ શકે છે. પરંતુ તેને ત્યારે જ ખાઓ જ્યારે તે સારી રીતે પચતી હોય. યાદ રાખો કે ખજૂરની તાસીર ગરમ હોતી નથી, પરંતુ તે અત્યંત ઠંડી હોય છે. આવી સ્થિતિમાં તે પિત્તના તમામ વિકારોમાં સારું કામ કરે છે. જેમનું વજન ઓછું હોય છે, હિમોગ્લોબિન અને ઇમ્યુનિટી નબળી હોય તેઓએ દરરોજ 1 ખજૂર ખાવી જોઈએ. તેનું સેવન 2 થી 3 મહિના સુધી કરી શકાય છે. તો આ હતા ખજૂર ખાવાના ફાયદા. આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.